Morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYB Com Sem 4, that is of English subject. We have already discussed the syllabus and we have started the discussion of textbook. In textbook, we had started unit 1, that is the 3 questions written by Leo Tolstoy. લેખક છે લિયો ટોલ્સ્ટોય. એમની સ્ટોરીનું નામ છે ધ 3 ક્વેશ્ચન્સ. એમાં એક કિંગની વાત છે. વી ઓલરેડી સીન દેટ ધ કિંગને 3 ક્વેશ્ચનના જવાબ જોઈ છે. સૌથી સાચો સમય કયો છે, સૌથી સારું કામ કયું છે અને સૌથી સારું માણસ કે જેના સાથે રહેવાથી આપણે નુકસાન ના જાય. કેવો સારો માણસ કયો? તો એના માટે કાઉન્સિલિંગ બોલાવી, વિદ્વાનોને બોલાવ્યા, ઘણા બધા જાણકાર લોકોને, પણ બધાએ સાચો જવાબ આપી શક્યા નહીં. પછી એમને ખ્યાલ આવ્યો કે એક હર્મિટ એટલે કે સંત, એક સરસ જાણકાર અને બહુ વિદ્વાન સંત છે ત્યાં જંગલમાં, તો આપણે એને જઈને મળીએ. એમની પાસે તો બધા આન્સર હશે જ. સંત પાસે ગયા. સંત ખોદવાનું કામ કરતા હતા. તો એમને 2-3 વાર ક્વેશ્ચન પૂછ્યો કે સંત તમારી પાસે તમે તો વિદ્વાન માણસ છો, જાણકાર છો, મારે તમારી પાસે 3 ક્વેશ્ચનના જવાબ જોઈએ, તમે આપશો? એમ કહીને 3 ક્વેશ્ચન્સ પૂછ્યા. બટ ધ હાર્મિટ ડિડન્ટ ગિવ આન્સર. એને કંઈ જવાબ આપ્યો નહીં, ખોદવાનું ચાલુ રહી. વળી અગેન પૂછ્યું, Hermit, I came here to ask you 3 questions. I want the answer. મને જવાબ જોઈએ છે. પણ સંતે તો એનું ખોદવાનું કામ ચાલુ રાખ્યું. પછી કંટાળીને કિંગે કીધું કે યુ આર ટાયર્ડ, તમે થાકી ગયા હશો, લાવો થોડી વાર મને કામ કરવા દો. સંતે કહ્યું આભાર તારો, અને દઈ દીધું. 2-3 કલાક ખોઈદાર કર્યું, કદાચ જવાબ મળે. એટલી વારમાં કીધું. પછી સંતે કીધું કે હવે તું રેસ્ટ કર, થોડી વાર મને કરવા દે. પરંતુ રાજાએ કંઈ દીધું નહીં અને ખોદવાનું ચાલુ રાખ્યું કે કદાચ થોડીક કલાક કામ કરું ને તો કદાચ જવાબ મળે. ઓલા પાછળ એમણે કામ કર્યું અને પણ કિંગે કેટલી વાર કીધું સંતે કે બસ હવે થાકી ગયો હોઈશ, તું આરામ કરી લે, થોડું મને કરવા દે. પણ ના, એણે 2-3 કલાક ખોદ્યું. થોડી વાર થયું ત્યાં તો વળી જવાબ માંગ્યો. એ સંત, તમારી પાસે આ 3 ક્વેશ્ચનના આન્સર આપવા આવ્યો છું, તમને આપી દો કે ના પાડી દો તો હું જતો રહું. હિયર કમ સમવન રનિંગ, સેડ ધ હર્મિટ, લેટ અસ સી હુ ઇટ ઇઝ. ત્યાં તો અવાજ આવ્યો કોક અજાણ્યા માણસ, અને કે છે કોક આવે છે દોડતું. સંત કે છે આ જોઈએ કોણ છે. The king turned round and saw a bearded man come running out of the wood. શું કે છે? રાજાએ જોયું તો એક દાઢીવાળો ઘરડો માણસ આવતો હતો ઝાડની પાછળ. The man had his hands pressed against his stomach. પેટ પાસે હાથ રાખેલો હતો અને દોડતો હતો તો ત્યાંથી એને લોહી વહેતું હતું. એ જોઈને રાજા અને સંત તો શોક થઈ ગયો, આવું કોણ છે? અને ત્યાં એની પાસે દોડતો આવ્યો ને પહોંચ્યો, ત્યાં તો બેહોશ થઈ ગયો. રાજાએ અને સંતે થઈને ફટાફટ એનું ઘા સાફ કર્યો, એને પાટો બાંધી તો વળી લોહી નીકળ્યું હતું. વળી સાફ કરી, દવાઈ કરી અને સરસ મજાનું એને બેન્ડેડ કરી, સરસ મજાનું, અને એનો ઘા લૂછી અને સરસ મજાનું પાટાપિંડી કરી આપી. When the last blood ceased flowing, the man revived and asked for something to drink. થોડું ઘણી શાંતિ થઈ એટલે એને કીધું મને કંઈક આપો. The king brought fresh water and gave it to him. રાજા છે પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું. Meanwhile the sun had set. સાંજ પડી ગઈ હતી. It had become cool. સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. So the king with the hermit's help carried the wounded man to the hut and laid him on the bed. શું કહે છે? પથારીમાં એને ઉપાડીને સુવડાવ્યો ઝૂંપડીમાં. And closed his eyes and was quiet. But the king was so tired with his work and with the work he had done that he crouched down on the threshold and also fell asleep. શું કહે છે? એટલું કામ કરીને એટલું હાલીને આવ્યા હતા, એટલામાં રાજા પણ થઈ ગયો તો રાજા પણ ત્યાં સૂઈ ગયા. So soundly that they slept all through the short summer night.
વેન હી અવોક ઇન ધ મોર્નિંગ, આખી રાત સૂતા રહ્યા અને સવારે જ્યારે ઉઠ્યા, ઇટ વોઝ લોંગ બિફોર હી કુડ રિમેમ્બર વેર હી વોઝ, એને યાદ પણ નહોતું કે એ ક્યાં છે. ઓર who was the strange bearded man lying on the bed and gazing intently at him with shining eyes? સામે બેઠેલો ગરડો માણસ કોણ છે, એની સામે જોવે છે ખુશીથી, એની આંખમાં ચમક છે, એ માણસ કોણ છે એ પણ એમને ખ્યાલ નહોતો. Forgive me, said the bearded man in a big voice. શું કહે છે? માફ કરી દો મને, એણે પોતાના ઝીણા અવાજે, નબળો પડી ગયો તો એ માણસે નબળા અવાજે કીધું. When he showed that the king was awake and was looking at him, જ્યારે એણે જોયું કે રાજા ઉઠી ગયા છે, એની સામે જોવે છે, ત્યારે એણે કીધું કે માફ કરી દો મને. I do not know you and have nothing to forgive you for, said the king. રાજાએ કીધું કે હું તને ઓળખતો નથી, તું મને શું કામ માફી માંગે છે? You do not know me, but I know you. તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. I am that enemy of yours who swore to revenge himself on you. એ માણસ શું કહે છે? તમારા પાસે બદલો લેવા આવેલો હતો. I knew you had gone alone to see the hermit. મને ખબર હતી, સોરી, because you executed his brothers and seized his property. તમે મારા ભાઈને સજા આપી હતી અને મારી અને એની પ્રોપર્ટી છીનવી લીધી હતી, એટલે હું તમને ઓળખું છું, એનો હું બદલો લેવા આવ્યો છું. આઈ ન્યૂ યુ હેડ ગોન અલોન ટુ સી ધ હર્મિટ. મને ખબર પડી જ હતી કે તમે સંત પાસે જાઓ છો. એન્ડ આઈ રિઝોલ્વ ટુ કિલ યુ ઓન યોર વે બેક. મારે તમને રસ્તામાં મારી નાખવા હતા. બટ અ ડે પાસ એન્ડ યુ ડીડ નોટ રિટર્ન, સો આઈ કેમ આઉટ ઓફ માય એમ્બ્યુસ ટુ ફાઇન્ડ યુ. તમે દિવસ પસાર થઈ ગયો ને તમે કંઈ દેખાણા નહીં, એટલે હું તમને ગોતવા માટે નીકળ્યો. I came upon your bodyguard and they recognized me and wounded me. તમારા બોડીગાર્ડ તરફ મને જોઈ ગયા, એ તરફ ગયો ને એ લોકો મને જોઈ ગયા અને મને ઘાયલ કરી નાખ્યો. આઈ એસ્કેપ્ડ, હું માંડ બચીને ભાગ્યો. ફ્રોમ ધેમ બટ શુડ હેવ બ્લેડ ટુ ડેથ હેડ યુ નોટ ડ્રેસ્ડ માય વાઉન્ડ. અને મરી પણ ગયો હોત કદાચ જો તમે લોકો ના મળ્યા હોત, તમારી સારવાર ના કરી હોત. આઈ વિશ ટુ કિલ યુ એન્ડ યુ હેવ સેવડ માય લાઈફ. હું તમને મારવા આવ્યો હતો અને તમે મારો જીવ બચાવી લીધો. Now if I live and if you wish it, I will serve you as your most faithful slave. અગર હું જીવી ગયો છું તો મારી એક ઈચ્છા છે, તો મને જીવન આપ્યું છે તો કે મારે તમારા સ્લેવ તરીકે, ફેથફુલ સ્લેવ, તમારા એક પ્રામાણિક નોકર તરીકે તમારું કામ કર્યું છે. વિલ બીટ માય સન્સ ટુ ડુ ધ સેમ. અને મારા પુત્રોને પણ એવું શીખડાવીશ કે રાજાની કદર કરે, એમની સેવા કરે. ફોરગીવ મી, મને માફ કરી દો. The king was very glad to have made peace with his enemy so easily and to have gained him for a friend, and he not only forgave him but said he would send his servants and his own physician to attend him and promised to restore his property. શું કહે છે? રાજા એટલે બધા ખુશ થઈ ગયા. રાજા એટલે ખુશ થઈ ગયા કે આમ એમને શાંતિ અનુભવી કે આ તો મારો દુશ્મન હતો ને, એટલો આવી રીતે ચેન્જ થઈ ગયો. અને કીધું કે હવે માફ તો કરું છું તને, પરંતુ મારા સર્વન્ટ્સથી એક સારા ડૉક્ટરને, ફિઝિશિયન્સને મોકલું છું કે જે તને તારી સારવાર કરીને તને સાજો કરે અને તારી પ્રોપર્ટી પણ તને પાછી મળી જશે, ચિંતા ના કર. Having taken love of the wanted man, the king went into the pouch and looked around for the hermit. Before going away, he wished once more to beg an answer to the question had put. ફરીથી હવે ખુશ થઈ ગયા. જે ઘાયલ માણસની એણે સેવા કરી હતી એની વાતથી એનાથી ખુશ થઈ ગયા અને પછી પાછા બહાર નીકળીને સંતને પૂછ્યું કે ભાઈ એકવાર હજી પૂછતો જાઓ, કદાચ મને જવાબો મળી જાય. The hermit was outside on his knees sowing seeds in the beds that had been dug day before. જે એક દિવસ પહેલાં ખોદેલું હતું એમાં અનાજના બી વાવતા હતા. The king approached him and said, રાજા ત્યાં ગયા અને એમને પૂછ્યું, ફોર ધ લાસ્ટ ટાઈમ આઈ પ્રે યુ ટુ આન્સર માય ક્વેશ્ચન વાઇઝ મેન. છેલ્લી વખત તમને પૂછું છું કે મને 3 સવાલોના જવાબ આપશો તમે? યુ હેવ ઓલરેડી બીન આન્સર્ડ, સેડ ધ હર્મિટ. સંત કહે છે તમને જવાબ મળી ગયો છે. સ્ટીલ ક્રાઉચિંગ ઓન હિઝ થીન લેગ્સ એન્ડ લુકિંગ અપ એટ ધ કિંગ હુ સ્ટૂડ બિફોર હિમ. છતાંય જોતા હતા કે ભાઈ રાજા શું કહે છે. હાવ આન્સર્ડ, વોટ ડુ યુ મીન? આસ્ક ધ કિંગ. તમે શું કહેવા માંગો છો? કયા રીતે મને કયા આન્સર્સ મળ્યા, ક્યાં મળ્યા? ડુ યુ નોટ સી, રિપ્લાઇડ ધ હર્મિટ. તે જોયું નહીં બધું? સંતે કહ્યું, ઇફ યુ હેડ નોટ પીટીડ માય વીકનેસ યસ્ટરડે and had not dug those beds for me but had gone for your way, that man would have attacked you and you would have repented of not having stayed with me. શું કહે છે?
કે કાલે જે તે મારી હાલત પર દયા ન ખાધી હોત અને અહીંયા ખોદવામાં મદદ ન કરી હોત ને જો તું જતો રહ્યો હોત તો આ માણસને અટેક કરી નાખ્યો હોત ને પછી તને અફસોસ હતો કે કાશ હું ત્યાં રોકાઈ ગયો હોત. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ વોઝ વેન યુ વેર ડિગિંગ ધ બિટ્સ. સાચો સમય હતો કે તે જ્યારે ખોદતો હતો. એન્ડ આઈ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન. હું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માણસ છું તારા માટે. એન્ડ ટુ ડુ મી ગુડ વોઝ યોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ. તે મારી મદદ કરી, મારું સારું કામ કર્યું, એ તારો સારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હતું તારું. આફ્ટરવર્ડ્સ વેન ધેટ મેન રેન ટુ અસ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ વોઝ વેન યુ વેર અટેન્ડિંગ ટુ હિમ. સૌથી સાચો સમય હતો કે જ્યારે કોઈ ગવાયેલો માણસ આવ્યો ત્યારે તે એની મદદ કરી. એ સાચો સમય હતો. For if you had not bound up his wounds, he would have died without having made peace with you. જો અગર તે એની સારવાર ન કરી હોત તો એ મરી ગયો હોત. So he was the most important man. તો એ most important man, and what you did for his was your most important business. જે તેની સાથે કર્યું એ તારો કામ હતું, તારું બેસ્ટ કાર્ય હતું. Remember then, there is only one time that is important. ટાઈમ છે ઇમ્પોર્ટન્ટ છે. નાવ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ બિકોઝ ઇટ ઇઝ ધ ઓનલી ટાઈમ વેન વી હેવ એની પાવર. એ સમય છે કે જ્યારે આપણી પાસે શક્તિ છે, તાકાત છે, તો એનો ઉપયોગ કરો. ધ મોસ્ટ નેસેસરી મેન ઇઝ હી વિથ વોમ યુ આર. એક એ માણસ છે, મોસ્ટ નેસેસરી જરૂરિયાત માણસ એ છે. ફોર નો મેન નોઝ વેધર હી વિલ એવર હેવ ડીલિંગ્સ વિથ એની વન એલ્સ. એણે જે કર્યું એ કામ જોરદાર છે, ત્યારે જરૂરિયાતવાળો માણસ છે એ છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અફેર ઇઝ ટુ ડુ હિમ ગુડ. જે એની સાથે સારું કર્યું છે. બિકોઝ ફોર ધ પર્પઝ અલોન વોઝ મેન સેન્ટ ઇન ટુ હિઝ લાઈફ. અને એને જીવનદાન આપ્યું તે એને સાજું કરીને. તો એ મસ્ત તારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હતું, હેતુ હતો તારો જીવવાનું. તો બધા આન્સર આમાંથી મળી ગયા. ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પાવર હોય, શક્તિ હોય, તાકાત હોય, ત્યારે કોઈની મદદ કરી લેવી. કોઈ પણ માણસ હોય, ખબર નથી ક્યારે કયા સ્વરૂપમાં આવે છે. અને જે રાજાને મારવા આવ્યો હતો એ જ માણસ જે રાજાએ સાજો કર્યો અને જીવનદાન આપ્યું. અને એણે રાજાના સ્લેવ તરીકે, ગુલામ તરીકે એક ફેથફુલ, પ્રામાણિક, સેવાકીય માણસ બનવાની પ્રણ લીધી અને કીધું કે મારા છોકરાઓને પણ હું આ જ શીખવીશ કે રાજાની સેવા કરે, સેવા ચકરી કરે અને ધ્યાન રાખે. તો જે સમય છે એ જ સાચો સમય છે. જે કામ કરો છો સારું કર્યું ને મદદ કરવાનું એ જ સારું કાર્ય છે. જે મદદ કરો છો એ જીવનનો હેતુ છે. કોઈને હેલ્પફુલ થાવ, ક્યાં જોવો છો અહીંયા મદદ કરી શકો ત્યાં મદદ કરો, એ જ સાચું કાર્ય છે. એ રીતે સંતે એને રાજાને સમજાવ્યું. તો આ 3 ક્વેશ્ચનના આન્સર રાજાને મળી ગયા. ધીસ ઇઝ ધ અબાઉટ સ્ટોરી. ક્લોઝરી જોઈએ. કાઉન્સિલર્સ એટલે મેમ્બર્સ ઓફ કાઉન્સિલ્સ convened to advise a ruler on state affairs. કાઉન્સિલના મેમ્બર્સ જે રાજાને કોઈ બી અફેરમાં એડવાઇસ આપવા માટે આવતા હોય. હર્મિટ એટલે અ પર્સન હુ હેઝ વિથડ્રોન ફ્રોમ સોસાયટી એન્ડ લીવ્સ અ સિમ્પલ સોલિટરી એક્ઝિસ્ટન્સ યુઝ્યુઅલી ફોર રિલિજિયસ રીઝન. હર્મિટ એટલે સંત. એક એવો વ્યક્તિ જે સોસાયટીની બહાર રહે છે, સાદું જીવન જીવે છે અને ભગવાનનું ધર્મનું કામ કરે છે. Threshold, a strip of wood forming the bottom of a doorway and crossed in order to enter a house or room. A strip of wood, લાકડાનું બનાવેલું, forming the bottom of doorway and crossed in order to enter the house. જે આપણે અંદર પગ મૂકે ત્યારનું જે લાકડું હોય એ ઘરના દરવાજા પાસેનું. Ambush, a surprise attack by a person, people in a concealed position. A surprise, જે ઓલા માણસે કીધું કે હું તમને મારવા આવ્યો હતો, માફ કરો, તમે તો મને જીવનદાન આપ્યું. એ સરપ્રાઇઝિંગ શોક આપ્યું. જે પોઝિશન જ્યારે જે રાજાની હતી એને એમ્બુશ કહેવામાં આવે છે. વોટ વેર ધ 3 questions of the king thought I learning the answer to was crucial in succeeding at everything in life. કયા 3 ક્વેશ્ચન હતા જે રાજાના જવાબ જોતા હતા જ્યારે એમને કે લાઈફમાં સફળતા જ મળે, ક્યારે નિષ્ફળતા ન મળે? તો એવા કયા 3 સવાલોના જવાબ હતા? તો એ હતા, કયો સાચો સમય છે? ધ રાઇટ ટાઈમ ટુ બિગિન એવરીથિંગ.
What is the right time to begin everything? What are the most necessary people? What is the best work, important work? Who were the right people to listen to and whom avoid to above all? What was the most important thing to do and that he would never fail in everything he might undertake? આ 3 ક્વેશ્ચનના જવાબ એને જોયા હતા. વોટ ડીડ ધ કિંગ ડુ ઇન ઓર્ડર ટુ લર્ન આન્સર ટુ હિઝ ક્વેશ્ચન્સ. કાઉન્સિલ બોલાવી, ઘણા બધા વિદ્વાનોને જાણકારોને બોલાવ્યા અને એમને પૂછ્યું કે કયા કયા ક્વેશ્ચન જે એમના હતા એના કોણ સાચો જવાબ આપે છે. પણ કોઈએ પણ સાચો જવાબ આપે કોઈ કે જાદુગરને બોલાવો, જાદુગર સર બધી ખબર હોય, આના પછી શું થશે, કઈ પરિસ્થિતિમાં કેવું એક્શન લેવું એ કેમ ખબર પડે, કેમ કે આગલી પરિસ્થિતિ કોને બી ખબર નથી. તો જાદુગરને બોલાવો. કોઈક કહે છે એવું કંઈ હોતું જ નથી, સમય સાચો આવતો જ નથી, એવું કંઈ હોતું નથી, સમય આમ હોય છે. કોઈક કહે છે કે બધા વોરિયર છે, યોદ્ધાઓ છે, ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. કોઈક કહે છે કે ડૉક્ટર જરૂરી છે, કોઈક કહે છે કે ખેડૂતો જરૂરી છે, કોઈક કહે છે. અલગ અલગ જવાબો આપે છે વિદ્વાનો, પરંતુ કાઉન્સેલિંગમાંથી કંઈ રાજાને મળતું નથી. વોટ હેપન વેન ધ કિંગ વિઝિટેડ ધ હર્મિટ. રાજા જ્યારે સંત પાસે ગયા ત્યારે શું થયું તો કે રાજાએ સંતને પૂછ્યું કે મને આ 3 ક્વેશ્ચનનો જવાબ જોઈએ છે, પણ સંતે કાંઈ જવાબ આપ્યો નહીં. ખોદવાનું ચાલુ રાખ્યું, વળી પૂછ્યું, વળી જવાબ ના આપ્યો, વળી પૂછ્યું, વળી જવાબ ના આપ્યો. એટલે એમને રાજા પાસેથી, સંત પાસેથી ખોદવાનું ચાલુ કર્યું કે તમે બેસો, હું કરું છું, તમે થાકી ગયા છો. એટલે એણે ખોદવાનું ચાલુ કર્યું. વાય ડીડ ધ કિંગ ફોલ અસ્લીપ ઓન ધ હર્મિટ્સ થ્રેશોલ્ડ. કે છે ત્યાં એના ઝૂંપડીમાં નીચે શું કામ રાજાને નિંદર આવી ગયા. મીન્સ કિંગ ફોલ એસ્લીપ બિકોઝ હી વોઝ ટાયર્ડ. એને ઘણું બધું વોકિંગ કર્યું હતું, એટલું 2-3 કલાક ડિગિંગ એટલે ખોદવાનું કામ કર્યું હતું, એટલા માટે થાકી ગયા હતા અને એટલા માટે એમને ત્યાં સરસ નિંદર આવી ગઈ. વાય ડીડ ધ ઇન્જર્ડ મેન વોન્ટ ટુ કિલ ધ કિંગ. કેમ કે એના ભાઈને લીધે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવેલી હતી, એનો બદલો લેવા માટે જે માણસ હતો, ઇન્જર્ડ માણસ હતો, એ રાજાને મારવા માગતો હતો. એ બદલો લેવા કે ભાઈ શું કામ ને રાજાએ મારી પ્રોપર્ટી લઈ લીધી, મારા ભાઈનો તો વાંક, એના લીધે આખી પ્રોપર્ટી શું કામ જપ્ત કરી લીધી, એનો બદલો લેવા માટે જે ઇન્જર્ડ માણસ છે રાજાને મારવા માગતો હતો. This is all about today's lecture. We'll continue the next lecture. So thank you for listening. Have a nice day.